તો સોનાની કિંમતો 5 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગઈ છે। હાલ સુધી રેકોર્ડ ઊંચાઈથી ભાવ ₹8,000થી વધારે ઘટી ચૂક્યા છે। શું કારણો બની રહ્યા છે સોનામાં ઘટાડાના, તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, જણાવો શું છે ડિટેલ્સ, કેમ સોનાની કિંમતો ઘટી છે? સોનાની ખાસ કરીને વાત કરી લઈએ તો આજે જો સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને બજારમાં આપણને દબાણ સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે ને રેકોર્ડ હાઈથી ખાસો એવો ઘટાડો કિંમતોમાં જોઈ રહ્યા છે। આપણે સ્થાનિક બજારની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ જૂન વાયદો જે છે તે આપણને 91,000ની નીચે પહોંચતો દેખાઈ રહ્યો છે ને 2 દિવસમાં આશરે 3% સોનાની કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો 5 સપ્તાહના નીચલા સ્તર આપણે જોઈ રહ્યા છે અને લગભગ $3130ની નીચે હવે કોમેક્સ ગોલ્ડમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। MCXની વાત કરી લઈએ તો રેકોર્ડ હાઈથી કિંમતો લગભગ 8,200થી વધુનો ઘટાડો આપણે રેકોર્ડ હાઈથી કિંમતોમાં જોઈ રહ્યા છે। હવે સોનામાં જે દબાણ આવ્યું છે તેના ઘણા બધા કારણો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, પણ સૌથી મહત્ત્વનું કારણ જે અત્યારે બની રહ્યું છે કે જે રીતે ભૌગોલિક તણાવો ઓછા થઈ રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન જે હતા તે અહીંયાથી ઘટી રહ્યા છે, એને કારણે સેફ હેવન ડિમાન્ડ જે છે તે ક્યાંય ને ક્યાંય સોનાની ઓછી થતી દેખાઈ રહી છે। બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતી દેખાઈ રહી છે, તે પણ એક સપોર્ટિવ ફેક્ટર કહી શકાય સોના માટે નથી રહેતું દેખાઈ રહ્યું। બીજી બાજુ જે સિરિયા પરથી US જે છે તે અહીંયાથી પ્રતિબંધો હટાવી શકે છે, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી તેવા નિવેદનો આવ્યા છે। બીજી વાત કરી લઈએ તો મોંઘવારી અમેરિકામાં જે રીતે ઘટી છે, આપણે ઇન્ફ્લેશનના ડેટા આવતા જોયા તો ત્યાં જે રીતનો એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને હવે ફેડ જે છે તે અહીંયાથી વ્યાજદરમાં કાપ પણ કરી શકે તેવા આશા જે છે તે અહીંયાથી બજારને વધતી દેખાઈ રહી છે, તો તે એક નેગેટિવ ફેક્ટર સોના માટે બનતું દેખાઈ રહ્યું છે। ડોલર ઇન્ડેક્સ જે રીતે સતત આપણે જોઈ રહ્યા છે $100 પાસે યથાવત છે, તો હવે સેફ હેવન ડિમાન્ડ જે છે તે ડોલર તરફ શિફ્ટ થતી દેખાઈ રહી છે અને એને કારણે સોનાની સેફ હેવન ડિમાન્ડ પણ ઘટતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ MCX પર જો ચાલ આપણને કઈ રીતની સોનાની બનતી દેખાઈ રહી છે તો એક સપ્તાહમાં લગભગ 5%નો ઘટાડો આપણે જોયો છે। સાથે જ એક મહિનાની વાત કરી લઈએ તો ત્યાં 1%નો મામૂલી એવો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, પણ યર ટુ ડેટ બેઝિસ પર હજી પણ સોનામાં પોઝિટિવ કામકાજ 21%ની તેજી સોનાએ બતાવી છે, જ્યારે એક વર્ષની વાત કરી લઈએ તો સોનામાં 26%ના સારા તેજી આપણે જોઈ છે। તો જે રીતે આપણે જોયું તો એક ગોલ્ડનો ગોલ્ડન રન આપણે જોયો હતો, તો ક્યાંય ને ક્યાંય હવે જે રીતની પરિસ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે સોનાની ચમક ફીકી પડી રહી છે।